અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાંથી 8 જુલાઈએ હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી। અમરેલી જિલ્લાના અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવક પર સિંહે હુમલો કર્યો હતો। આ વન્ય પ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાના પગલે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન સહિતના વન વિભાગનો કાફલો લીલિયા રેન્જ ઓફિસ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરિમલ નથવાણીએ ટ્વીટ કરતા કહ્યું કે અમરેલીના લીલિયા પાસે જંગલ વિસ્તારમાં સિંહનો મેટિંગ સમય ગેરકાયદેસર સિંહ દર્શન માટે ગયેલા યુવકને સિંહ ફાડી કાઢાના સમાચાર દુઃખદ છે। લોકોએ સમજવું પડશે કે ચોમાસાનો સમય સિંહના મેટિંગ અને આરામનો સમય છે, જેને કારણે જંગલ કે સફારી ખાસ બંધ રાખવામાં આવે છે। તેમ છતાં જો ગેરકાયદેસર સિંહ દર્શન માટે પ્રયત્ન થાય તો આવા ઘાતકી પરિણામ આવી શકે છે। જે સિંહની પજવણીને કારણે માનવ મૃત્યુ થયેલ છે એ અન્વયે જણાવવાનું કે ટોટલ 3 વ્યક્તિઓ દ્વારા એની સિંહની પજવણી કરવામાં આવેલ હતી। જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને 2 વ્યક્તિઓને અમે પૂછપરછ માટે લાવેલ હતા। જેમાં પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેમના દ્વારા સિંહને જોવા માટે અને સિંહને પરેશાન કરવા માટે જ અહીંયા આવવાની ઘટના બની હતી। જેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમના મોબાઈલ ડેટા ચેક કરવાથી અંદરનો ટોટલ ડેટા એમણે નાશ કરી દીધો છે, પુરાવાનો નાશ કરવામાં આવેલ છે। એ જો એમ જોતાં લાગે છે કે તેઓ સંડોવાયેલા હોઈ શકે છે અને એ સિવાય પણ બીજા વ્યક્તિઓ પણ એની અંદર સંડોવાયેલા હોય એમ જણાય છે। એમનો મોબાઈલ ડેટા છે અમે એફએસએલમાં મોકલવાના છીએ। અત્યારે એમની અટકાયત કરીને કોર્ટ હવાલે અમે મૂકી રહ્યા છીએ, જેથી આગળની કાર્યવાહી કરી શકાય। વર્ષોથી ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ અને માણસના સહઅસ્તિત્વને આપણે જોયું છે અને તેને જાળવી રાખવાનો આ જ સમય છે। લોકોને મારી નમ્ર અપીલ છે કે સિંહને કંડળ થાય તેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ટાળવી જોઈએ। હુમલા બાદ સિંહ અત્યંત આક્રમક સ્થિતિમાં હતો અને યુવકના મૃતદેહને ઢસડીને દૂર સુધી ખેંચી ગયો હતો। સિંહ મૃતદેહને છોડવા તૈયાર ન હોવાથી વન વિભાગની ટીમ સરકારી વાહનોનો કાફલા સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ કરવો પડ્યો હતો। ભારે જહેમત બાદ સિંહના કબજામાંથી મૃતદેહને મુક્ત કરાવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।